નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ તાલુકાના કારેલા ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર આવેલી હોટલના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપના કેમ્પસમાં પાર્ક કરેલી એક કારમાં વ્યક્તિ લાંબા સમયથી બેભાન હાલતમાં બેઠો હોવાનું જણાવતા આસપાસના લોકો શંકાશીલ બન્યા હતા। સ્થાનિકોએ નજીક જઈ તપાસ કરતા કોઈ હલચલ ન દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ ભરૂચ તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। તપાસ દરમિયાન કારમાં રહેલા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા 51 વર્ષીય નરેન્દ્ર ગણેશભાઈ લોઢારીનું મોત થયાનું સામે આવ્યું હતું। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી, જેથી સ્થળ પરથી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ મુદ્દાનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા। જો કે વ્યક્તિનું મોત કુદરતી કારણોસર થયું છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસએલની તપાસ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે। હાલ ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે। એક્સપ્રેસવે પર પાર્ક કરેલી કારમાંથી મળેલા મુદ્દાની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે અને સમગ્ર મામલો હવે પોલીસ તપાસનો વિષય બન્યો છે।